ખેડા જિલ્લાના મૌધા તાલુકામાં આવેલા સણાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે। અહીં એક સગર્ભા મહિલાની સારવાર ડોક્ટર કે નર્સને બદલે પટાવાળા દ્વારા કરવામાં આવી હોવાના આક્ષેપો છે। ત્યારે આ સાથેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આરોગ્ય વિભાગના જ એક જાગૃત કર્મચારી દ્વારા આ આખા મામલે ખુલાસો કરવામાં આવ્યો છે, જેને કારણે જિલ્લાના આરોગ્ય તંત્રમાં મોટો વિવાદ ઊભો થયો છે। મૌધાના શાસ્તાપુર ગામમાં રહેતા સગર્ભા મહિલાને સારવારની જરૂરિયાત હોવાથી તેઓ સણાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં 8 મહિનાનો ગર્ભ ધરાવતા હતા અને તેમનું હિમોગ્લોબિન માત્ર 5% જેટલું જ હોવાથી તેમની સ્થિતિ ખૂબ જ નાજુક હતી। ત્યારે આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં તેમને તજજ્ઞ ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર મળવી જોઈએ, પરંતુ તેના બદલે કેન્દ્રમાં હાજર પટાવાળાએ તેમને ઇન્જેક્શન આપ્યું હોવાનું બહાર આવ્યું છે। ત્યારે વાયરલ થયેલા આ વિડીયોમાં શાસ્તાપુર સબ સેન્ટરના આરોગ્ય કર્મચારીએ દાવો કર્યો છે કે સણાલી કેન્દ્રમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મહિલા દ્વારા જ સગર્ભાને બોટલ ચડાવવાની કામગીરી કરવામાં આવી હતી। આ ઘટના સમયે કેન્દ્રમાં જવાબદાર મેડિકલ સ્ટાફ હાજર હોવા છતાં એક બિનઅનુભવી કર્મચારી પાસે આવી જોખમી કામગીરી કરવામાં આવી હતી। આ વિડીયોમાં પીડિત મહિલાએ પણ પોતાની સાથે થયેલી આ ઘટનાની વિગતો જણાવી છે। જે આક્ષેપ લગાવવામાં આવે છે સનાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર ખૂબ જ દુઃખદ છે અને એની હમણાં કર્મચારીઓને નોટિસ આપવામાં આવી રહી છે અને આવી કોઈ ઘટના બની હશે તો એમાં બહુ ગંભીર પગલાં લેવામાં આવશે અને તપાસ બી અમે કરી રહ્યા છીએ। ટૂંક સમયમાં એના ઉપર એક્શન લેવામાં આવશે। શું ઘટના બની? આપણા સ્થાને કેવી ઘટના બની આવી? મેં મીડિયા દ્વારા જાણ્યું કે એમાં કોઈક બેનને પટાવાળાને એ લોકો ડ્રીપ ચડાઈ છે અને એમાં ગંભીર બેદરકારી છે। એ તપાસનો વિષય છે, ખરેખર શું હકીકત હતી અને આ જે આપણે વિડીયો છે એ અત્યારનો છે કે પહેલાંનો છે એ જાંચનો વિષય છે। એમાં પછી જે પ્રકારનો કર્મચારીઓએ ગલતીઓ કરી હશે એ પ્રમાણે તપાસ કરી અને એક્શન લેવામાં આવશે। ઘટનામાં એવું લાગશે કે આ બેને જે ન કરવાનું કૃત્ય કર્યું છે તો પછી એમાં આગળ કેવી કાર્યવાહી કરવામાં આવે? તો જે પ્રકારની એમાં ભૂલો કરી હશે, જે પ્રકારનો એમના કામગીરીનો હેતુ હોય એને શિસ્ત પાલનની વિપક્ષ જોવામાં આવશે, એ પ્રમાણે એમને એક્શન લેવામાં આવશે।